રોમ રોમ પ્રતિવેદ ને મમ ઉરસો બાસી. ઉર એટલે કે ઉદર, બાસી એટલે રહેવું. મમ ઉરસો બાસી યહ ઉપહાસ. આ સાંભળીને બધા ઉપહાસ કરશે, હસશે, મજાક કરશે. પ્રભુ કીજે શિશુ. ત્યાં તો ભગવાન એમ કહેવાય તરત બાળક ત્યાં તો રુદન થા. મારો કહેવાનો તાત્પર્ય એટલો કે ભગવાનનો કોઈ દિવસ જન્મ નથી થતો, એમનું પ્રાગટ્ય થાય છે. શ્રીમદ ભાગવત ની અંદર 10મા સ્કંદ ની અંદર કથા આવશે, જ્યારે મથુરાની અંદર ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી માં યશોદા, માં દેવકી અને વસુદેવની સામે એક બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. થોડું રિપીટ કરજો. બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. તમદ્ભુતમ બાલકમ દક્ષિણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોપશુભમ. ભગવાન અહીંયા માં દેવકી અને વસુદેવની સામે કઈ રીતે આવ્યા તો લખવામાં આવ્યા તમ અદ્ભુતમ બાલકમ મુજક્ષેણ. કેવા છે પાછા શંખ ગદાર યુધાયુધમ ચતુર્ભુજમ. એક હાથમાં શંખ છે, એક હાથમાં ચક્ર છે, એક હાથમાં ગદા છે ને એક હાથમાં પદ્મ છે ને એ સ્વરૂપ લઈ ભગવાન બાળકના સ્વરૂપમાં માં યશોદા, દેવકી અને વસુદેવની સામે મથુરામાં પ્રગટ થયા છે. કોઈ દિવસ ભગવાન ઉદરમાંથી એનું પ્રાગટ્ય થતું નથી. એટલે કે જેના કારણે મારો ને તમારો જન્મ આ પૃથ્વી પર શક્ય છે. જન્માદ્યસ્ય યતઃ. એ કોણ? ભગવાન. મને ને તમને પૃથ્વી પર આવવા માટે માના ઉદરની જરૂરત પડે. ભગવાનને પૃથ્વી પર આવવા માટે માના ઉદરની જરૂરત પડતી નથી. अरे मेरे प्रभु को हमारी और तुम्हारी प्रार्थना सुनने के लिए उसको कर्ण की भी जरूरत नहीं है. એ કાન નથી તો પણ મારી ને તમારી પ્રાર્થના સાંભળે ને હવા સવારના પોરમાં ઉઠીને કેટલા મંદિરે જાય ને તો કે પગે લાગવા નથી જતા. હા, એ ભગવાન આટલું કરજે, ભગવાન આટલું કરજે, ભગવાન આટલું કરજે, ભગવાન આટલું કરજે. મારા છોકરો આજે પાસ થઈ જવો જોઈએ. મારે ને તમારે ભગવાનના મંદિર સુધી જવું હોય ને તો શું જોઈએ? પગ જોઈએ. પણ ભગવાનને મારે ને તમારે કામ કરવા માટે આવવું હોય તો એને પગની પણ જરૂરત નથી. એ તો કૃપા દ્વારા કામ કરી નાખે. કૃપા કાફી છે.